નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે રોજ રોજ વિદ્યા સહાયક ભરતી એટલે કે શિક્ષક ભરતીને લગતા ન્યૂઝ મૂકીએ છીએ। તો મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલમાં ચાલી રહી જે વિદ્યા સહાયક ભરતી છે તેની અંદર જે વિદ્યા સહાયક ભરતી કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર રોજે રોજ 400 જેટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે, જેની આપણે વિગતો રોજ મેળવીએ છીએ। તો આજે 28/8/2025 એટલે કે 8મો દિવસ હતો, જેની અંદર 400 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા અને જેની અંદરથી માત્ર 66 જગ્યાઓ જ ભરાઈ છે। તો અહીંયા જે જગ્યાઓ છે, ઓછા ઉમેદવારો કેટેગરીની જે સંખ્યા સાથે સાથે જનરલ કેટેગરીના ઉમેદવારો મળતા નથી, એના માટે જગ્યાઓ ખાલી જગ્યા રહેશે। કુલ 2500માંથી 911 જગ્યાઓ 8 દિવસની અંદર ભરાઈ છે। હવે એક જ દિવસ એટલે કે આવતીકાલે બાકી છે, જેની કેટેગરી વાઇઝ આપણે જગ્યા જોઈએ તો ઓપનમાં 1191માંથી 59 જગ્યા જ ભરાઈ છે। એસસી કેટેગરીમાં 183માંથી 157 જગ્યાઓ ભરાઈ ગઈ છે, એટલે કે 16 કેટેગરી જે બાકી છે જેની અંદર પીએચ પણ હશે। એસટી કેટેગરીની વાત કરીએ 197માંથી 2 જ જગ્યાઓ ભરાઈ છે। ઓબીસીમાં 679માંથી 679 ભરાઈ ગઈ છે। હવે ઓબીસી કેટેગરી એસસી કેટેગરીનો જે કોઈ ઉમેદવારો જનરલનું ક્રાઇટેરિયા ધરાવતો હશે તો એમને એ જગ્યાની અંદર લાભ મળશે, અન્યથા એક કેટેગરીની જે જગ્યાઓ જનરલ કેટેગરીની જગ્યાઓ કન્વર્ટ કરવામાં આવશે નહીં। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 250 જગ્યાઓમાંથી 14 જ ભરાઈ છે। અને જો અંતે વાત કરીએ ખાલી જગ્યાઓની તો ખાલી જગ્યાની અંદર 1132 જનરલ કેટેગરીની છે। તો જનરલ કેટેગરીમાં જે આ વખતે ક્રાઇટેરિયા છે 90 માર્ક્સનો છે, તો એના કારણે ક્યાંક ઉમેદવારો નથી મળી રહ્યા। એસસીની અંદર 26 બાકી છે, એસટી કેટેગરીમાં 195 છે, ઓબીસીમાં કોઈ સીટ ખાલી રહી નથી। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 236 ખાલી જગ્યાઓ છે। આમ કુલ 2500ની અંદરથી 1589 ખાલી જગ્યાઓ હજી પણ ભરવાની બાકી છે, જે આવનાર દિવસોની અંદર એટલે કે આવતીકાલ સુધીમાં જે ઉમેદવારો મેરિટ ધરાવતા હતા એવાને અને એના પછી જે પણ લોકો મેરિટ ધરાવે છે એમના માટે ફરીથી એક નવો તબક્કો આવી શકે છે। તો મિત્રો, આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરવી, જેથી કરીને આવનાર તમામ શિક્ષક ભરતીને લગતા ન્યૂઝ આપણા સુધી પહોંચતા રહે। જય હિન્દ, જય ભારત।